જે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક થઈ। આ બેઠકમાં જે ખેડૂતોના મહત્વના મુદ્દાઓ હતા તેવા ત્રણ અલગ અલગ મુખ્યત્વે ચર્ચા થઈ, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તો વિશ્વાસ અપાવ્યો છે કે ખેડૂતોની જે માંગ છે તેને નિરાકરણ લાવવામાં આવશે। ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને પરેશ ગોસ્વામીની મુલાકાતમાં શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા કમોસમી વરસાદના કારણે જગતના તાત એટલે કે ખેડૂતની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની હતી। આ ઘટનાના પગલે ખેડૂતો જીવન ટૂંકાવા સુધી મજબૂર બન્યા હતા અને જે સરકારે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તે બાબતે ખેડૂતોએ વાંધો વ્યક્ત કર્યો, નારાજગી પણ દર્શાવી। તેમજ જે ખેડૂતોના દેવા માફીની જે વાત છે તે કરવામાં આવે, પાક ધિરાણ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી અલગ અલગ માંગો છે તે મૂકવામાં આવી હતી। આના લઈને જે કિસાન સંઘર્ષ સમિતિ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ લોકો દ્વારા થોડા દિવસ પહેલા જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી આહવાન કરવામાં આવ્યું। આગામી 9 તારીખે ગાંધીનગર ઘેરાવનો કોલ આપવામાં આવ્યો હતો, પરંતુ કૃષિ વિભાગ તરફથી એક પ્રસ્તાવ પહોંચે છે અને કૃષિ મંત્રી વાત કરવા માંગે છે તેવી વાતનો ઉલ્લેખ થયો। ત્યારબાદ આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને કિસાન સંઘર્ષ સમિતિના જે સભ્યો છે તેમની મીટિંગ થઈ ને આ મીટિંગમાં શું ચર્ચા થઈ તે સાંભળો। અમે એવી અપેક્ષા રાખી કે સરકાર શ્રી થોડું ધ્યાન આપીને આ પાક ધિરાણ જે અમારું છે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે ધિરાણ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ બેંકોનું ધિરાણ છે એમાં કંઈક અમને રાહત કરીને માફ કરે એવું અમે આમાં લેખિત લખ્યું છે। બીજો એક મુદ્દો તમને સાથે સાથે એક મૂકી આપણું એક સારી યોજના છે, સરકારની ખૂબ સારી યોજના પણ છે। 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય ને એમાં 0% વ્યાજ, ખેડૂતે કઈ વ્યાજ નહીં દેવાનું, પણ એની અંદર યોજના એવી છે કે 7% થી બેંક ડેબિટ કરે છે, પછી 3% કેન્દ્ર સરકાર આપણા ખાતામાં જમા કરે, 4% થી રાજ્ય સરકાર જમા કરે। હવે જે રાજ્ય સરકાર જે જમા કરે ને એ ત્યાં થોડી પેન્ડિંગ પણ છે, તો રાજ્ય સરકારની જે રકમ પેન્ડિંગ છે એ 4% રકમ પણ દરેક ખેડૂતને થોડુંક મળી જાય તો અત્યારે આર્થિક રીતે અમે બધા થોડા ભીડમાં છે તો બધું કામ લાગે, એટલે આ આટલી માગણી છે એટલે આ માગણી સાથે અમે લેખિતમાં કૃષિ મંત્રી સાહેબને આપીએ છીએ। આવો પ્રવીણભાઈ, આવો ભાવેશભાઈ, આવો બધા। અને મહત્વની વાત છે કે કૃષિ મંત્રી સાહેબ આજે અમને ઘણો સમય પણ આવ્યો, ઘણું બધું જાણવા મળ્યું, કૃષિ ભવનની અંદર પણ ઘણું બધું જોવા જેવું છે, ખેડૂતો માટે સારી બધી ઘણી બધી અહીંયા વ્યવસ્થા પણ છે। અને આ વ્યવસ્થાની સાથે જીતુભાઈ વાઘાણી અમને સમૂહમાં બધાને એક સાથે સમૂહમાં રૂબરૂ મળ્યા છે, અમારી વાત સાંભળીને એક પછી પોતે ખેડૂત છે એટલે પોતે ખેડૂત છે એટલે પણ આપણી વાતને સમજી શકે છે અને પોતે આ વાતને ગંભીરતાથી પોઝિટિવલી લઈ અને જેટલું પણ સારું થાય એટલું અત્યારે કરે જ છે સાહેબ સારું, પણ હજી પણ હવે આ મીટિંગમાં જે ચર્ચામાં જે 3 માંગણીઓ છે તેને પરેશ ગોસ્વામી દાવો કરી રહ્યા છે કે કૃષિ મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે અને આગામી સમયમાં આ ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેવી પણ વાત કહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું પરિસ્થિતિ બને છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા। વૈષ્ણવજન તો તેને